बोल श्री हिंगलाज मात की जय, खोडियार मात की जय, मेलडी मात की जय, भगवान भोलियानाथनी जय, रामचंद्र भगवान नी जय, बालकृष्ण कन्हैया लालनी जय, हनुमान जी महाराज नी जय। ओम नमः पार्वती पति हार हार महादेव। जड़ियो नाग जंगल में वहे अनवળી ઘોડાનો હતો ઈ તો દાતા એ પણ તૂઠો રાહોળ જહાજા મને અરે રે એને ધડી મલે હાજી દીધો એ હાલા કાળી સવદેશની રાજ અને હવે હાલ્યો મારી જોગ માયાની હંગાત એ પણ હાલ્યો ઈ તારે દિવાળીનો દીવો પ્રગટી અરે રે તે દીવોડા બાંધવા વીર એકલો આ ધરતીનો ભારતીનો બાપ સોંપડ્યું આવી મારા વિરાચાર અનવોલા અવિસાર કોઈને ઉકલે નહીં પણ તેડાવો તેડાવો મારી આયના આગેવનને દીદી વાંચી દેખાડે વીર ખેતલો ભુજનગર ને ભૂરા વાળ્યું ભુજનગર ને ભૂરા વાળ્યું અરે રે બોલો તમારી ફરતો ઈ કરાયો ગઢ કોટ મલા પણ ભુજની એ મારા વીરા ભુજની રાણીયું તમને ખોળા પાથરે થાનગઢના રાજા કહેવાય કડુકાના રાજા કહેવાય પણ ભુજનગરની માલિપા ભુજના રાજાને હાથ રાણી અને રાજ વાંજીયું જાય છે ભાઈ અને તેથી ભુજિયા ડુંગરે સડી અને આપા વીર વાસંગીને એટલું કીધું કે હે આપા હે નવકુળ નાગના ભાણેજ આઈના આગેવાન ધરતીના ભાર જીલું હાથ રાણીયું છે પણ રાજ વાંજીયું જાય છે
તો તેથી એ તલવટ ખંડાવી ખોળાની માલપા ખીસડી લઈ અને ભુજિયા ડુંગરે વીર વાસંગી ને વીર તલહાણિયાને જુવારવા માટે જાય છે ભાઈ. અને આપાને એટલું કીધું કે હે વીરા, જો હાથ રાણી છે ને કદાચ એકાદો દીકરો થાય ને, રાજનું વશ રહી જાય, રાજ મારું અખંડ રહી જાય, તો હે મારી આઈના આગેવાન અડધા ભુજની માલિપા ભાગ પાડી દઉં. હો બાપ, ખોળામાં લીધી ખીસડી તલવટનો પીંડો બનાવી અને વીર વાસંગીને સુવારવા માટે જતા છે ભાઈઓ. અમારા પંચમિયા રાવળદેવ ભગવો ભેખ હાલડું આપવાનું ગાય અમારા જજમાન હોય એના આંગણે પેલા ખોળે દીકરો થતો ને તો અમે ઘૂઘરો બાંધવા માટે જતા હોય. કાસલી હોય અને ફરતી ફરતી ગૂંથેલી હોય, ફરતી ફરતી કોડિયું ટાંકી હોય, વચ્ચે નાનું એવું આભલું રહી ગયું હોય પરવીણ, અને પેલા ખોળે દીકરો થયો હોય અમારા જજમાનના આંગણે, એની પારણાની માલિપા, ઘોડિયાની માલિપા, એની માલિપા ફુવારી. અને ત્યારે અમારા વડવાઓ દેશી હાલડું ગાતા. આજથી 40-50 વર્ષ પાછળ વ્યા જાય વિજયસિંહ. અને કેવું હાલડું, સાંગામાસી ઉપર બેઠા હોય, સાંગામાસી કહેતા ખાટલી હોય, એક ડાક અને એક દેશી મંજીરા હોય. અને કેવું હાલડું ગાતા બાપ વીર વાસંગીનું. ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા, ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા, ખેતલીઓ સુવારવાને જાઉં વાસંગી રાજા. એક પૂતરડો યમને આપો ખેતલિયા રાજા. એ હાલરડે હીર લાની દોરી વાસંગી રાજા. હવે તે ભવના મેળા ભાગો ખેતલિયા રાજા. એ સાસુ સંતાપે મુજને દલઈ મેણા મારે. પાણીડા જાવ તો મુજને આડે રોયા. ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા. જો બા આ દાદવ પરિવાર, આ દાદરેટિયા હાથ. ખોળામાં ખીસડી તલવટનો પીંડો લઈ અને ભુજિયા ડુંગારે વીર વાસંગીને ઝારે. હો ભાઈ, આપણને સુવાર કરે અને મેર આવી ગયો બાપ કે જગતની માલિપા નામ રે એવો જો સંતાન આપું તો એમ જાણજો મારા વીર વાસંગીનું આપેલું હોય બાપ. એટલે તેથી એમ કહેવાય મારી જગદંબા ઈ હિંગળા પ્રસવા માટે દાડો મેકરણ હાલી નીકળ્યા. ખંભાની માલિપા એમ કહેવાય કાવેર રહી ગઈ છે.
લાલિયા નામનો કૂતરો મોતિયા નામનો ગધાડો લઈ અને હોરેઠ ધરતીની માલિપાથી મારો સંત મેકરણ ફરતા 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 કૃષ્ણના રણની માલિપા હાલી નીકળે ભાઈઓ. હોરેઠ ધરતી જગ જૂની એ ઓલી હોરેઠ ધરતી જગ જૂની એમાં ગઢ જૂનો ગિરનાર પણ હાવદડાઈ ના હેદળ પીવે. અરે રે બોલ્યા એના નામના નરને આ દુહાને બે રીતે ગાઈ શકાય. આ મેં કાળિંગા રાગમાં ગાયો અમારી રાવળદેવની શૈલીમાં. પણ કવિ કે બાપ કે હોરેઠ ધરતી જગ જૂની ગઢ જૂનો ગિરનાર સંત સુરા જતી સતી નિપદાવતી મારી હોરેઠ રતનની ખાન. હોરેઠની ધરતીની માલિપા મામા બોલો મારી જગદંબા હિંગળાજ ડાડો મેકરણ ખંભાની માલિપા કાવડ રેગી છે અને મારી જોગ માયા હિંગળાજ ને પ્રસવા માટે જાય છે ભાઈઓ. આહા પણ કંસના રણની માલિપા નાની એવી દેરી ભાળે અને ડાડો મેકરણ નિર્જવા કરી અને જોવે કે આમાં ક્યાંય દેવ છે. કાપડી સાધુ સંત મેકરણ હતા, કાપડી સાધુ. અને બહુ સાચી વાત. જાઓ જાઓ બાબા માં એકવાર તાળીથી વધાવો બાપ. ઈ જગદંબા માં આપણું રક્ષણ કરે. અને આ જે માંડવો છે માંડવો એનો છે પટિયારના ભાઈ ભાઈ ને બેસરભાઈ પટિયારના ભાઈ જેનો તમને કહું વિજયસિંહ ક્લેપ નહોતો પાકતો. આલોક છોડીને પરલોકમાં વયા ગયા હતા. ક્લેપ નહોતો પાકતો અને તેથી મારી જગદંબા રડુની માલિપાથી પટિયારે અવાજ કર્યો છે કે હે મારી જોગ માયા હિંગળાજ, હે મારી દાતરેટિયાના પાદરની માલિપા બેઠેલી માં, બીજું તો અમારી આગળ કાંઈ છે નહીં, પણ હે જોગ માયા મારી એક આવડું આ છે અને જોઈ તારું બાનું છે મારી જગદંબા. અમે એટલા બધા ભણેલા નથી, અમે એટલા બધા કોઈ વસ્તુમાં જાણતા નથી. કેવી રીતે રૂપિયા આવે અમને ખબર નથી. કેવા ખાતામાં જવું પડે, કઈ ઓફિસમાં જવું પડે, કયા અધિકારીને મળવું પડે, અમને કાંઈ ખબર નથી. પણ હે જોગ માયા જો આજ કદાચ ઈવડે રૂપિયા છે એ લાવી દે ને તો મારી જોગ માયા એક તારી આગળ નવરંગો માંડવો કરીશ, તારો સાયો કરીશ. સાહેબ ખાલી હવા મહિનો નહીં, 15 દિવસ નહીં, પણ 8 દીમાં મારી જગદંબાએ 20 લાખનો ક્લેપ પગાડી દીધો. થાળી પડો બાપ જોરદાર. હા ઈ માં દુનિયાની માલપા કોઈ કહેતો હોય દુનિયામાં દેવ ખોટી, ભુવા ખોટા, ડાકલા ખોટા, તો સાહેબ આ સમયમાં જોવું હોય તો છૂટી જાય કે એની સામો જો વિશ્વાસ હોય અને એના બની જાવ. અને ભગવતી જે કદાચ જો ઘેરે દેવરાવા ન લાવું ને તો આ તમારી જોગ માયા હિંગળા જ ન કહેવાય. ઓ બાપ તાળી પાડો બાપ જોરદાર. આમાં હા મારો દુખિયાનો દુખિયાનો મારી વિહામો કહેવાય, મારો નિર્ધનિયાનું નાણું. મારો લથડાનો ટેકો એ મારી મધરી રાતનો મારો મોખો મહેમાન, મારો ગરીબ માણસનો વિહામો મારી હિંગળા જેવો ધણી. મધરી રાત બને એ માં બને, મારી મધરી રાત નો મારો મોઘો મહેમાન, મારી જાદવ ના કુળ ભાગ લે, મારી
જોગ માયા મારો વાલો વિહા મોહ મારી હિંગળાજ મટી દુઃખ પડે ને તેથી આંખમાંથી કદાચ આહુડું પડી જાય, લાંભીનો અવાજ થઈ જાય અને મારી જગદંબા કે કદાચ જો મારા બની જાય અને જો ઓછાળું આહુડું પડવા દઉં તો દાંતરેટિયાની માલિપા બેઠેલી તમારી જાદવની હિંગળા જ ન કહેવાય હો બાપ. પણ દુઃખ જેની માથે પડે એને ખબર હોય હો બાપ. જાઓ જાઓ માં શાંતિ. મજા વધારે કવિ કાગ બાપુ લખે બાપ શું કહે? એ તમે ના પૂછો દુખિયાની વાતું રે વાતડીએ પ્રેમાન ડોલે. એ તમે ના પૂછો ગરીબોની વાતું રે વાતડીએ પ્રેમાન ડોલે. અને મારી વાતડિયું એ ઓલા મંદિરો સાંભળે પણ ત્યાં તો મંદિરોની મૂર્તિયું રોવે રે વાતડીએ પ્રેમાન ડોલે. ગરીબાઈ ગરીબાઈ છે બાપ. અન કવિ કાગ બાપુ કે હું કે બાપ ગરીબોની વાતું એ ઓલો હિમાલય સાંભળે પણ ત્યાં તો હિમાલય ઓગળી ન હાલે રે વાતડીએ પ્રેમાન ડોલે. બાપ ગરીબોની વાતો કદાચ હિમાલય જેવો હિમાલય સાંભળી જાય અને ઓગળીને હાલતો થઈ જાય હો બાપ. અને છેલ્લે મજાવદર કવિ કાગ બાપુ શું કે બાપ ગરીબોની વાતું હે ઓલું શમશાન સાંભળે પણ ત્યાં તો મસાણો ના મૂળદાવો રોવે રે વાતડીએ પ્રેમાન ડોલે. લાભીનો એકવાર અવાજ થઈ જાય અને જો માં સાંભળે ને દુનિયાની માલિપા માં ન કહેવાય બાપ. હે જાઓ 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 માં બોલો મારી જગદંબા. મારો લથડાનો માડી ટેકો મારો લથડાનો ટેકો કહેવાય મારી માઠી વેળાનો વિહામો મારી જોગ માયા. મારા જાદવના કોઈ વડવાય મારી જગદંબા પાસી આંગળીનો ધૂપેલિયામાં મારી ધૂપ કર્યો હોય. ધૂપેલિયાની માલિપા ધૂપ કર્યો હોય. આગળનો સમય એવો હતો બાપ ગરીબાઈ હતી કાળી મજૂરી કરતા હોય ગરીબાઈ હોય અને મારી જગદંબાની નવલી નવરાત્રી આવી ગઈ હોય અને તેથી ઘરમાં માતાજીની નવલી નવરાત્રીમાં ધૂપ કરવા ધૂપ લેવા માટેનો એક રૂપિયો નહીં હોય બાપ. ગરીબાઈ ગરીબાઈ. અને તેથી કદાચ ગુગળ નહીં હોય તેલ નહીં હોય અને ધૂપેણાની માલિપા ધૂપ કરી અને આંગળીઓના ટેરવા ટાસી ટાસી અને મારા જાદવ પરિવાર એના વડવાએ કોક મારી હિંગળાજ ને જો હોમ્યા હોય અને કદાચ આજ યાદ કરે ને મારી હિંગળાજ આવે નહીં ને તો મારી દાંતરેટિયાના પાદરની માલિપા હિંગળાજ નો કહેવાય બા. મારી નમૂડિયાની મૂડી મારી નમૂડિયાની મૂડી મારો લથડાનો ટેકો મારી આંધળાની આંધળા કરી જવા. દાદા મેકરણ ને તો મારી જગદંબાઈ કચ્છના રણની માલિપા જાગીને જવાબ દીધો તો ગાય બાપ તેરીમાં ભાડું નહીં ક્યાંય દેવ મારી તારી દેરીયું મને હોકારા દે. અને ત્યાંથી જગદંબા જોગ માયા બલુચિસ્તાનની માલિપા માં હિંગળાજ ને
જ્યારે દાદા મેકરણ ભજન કરી હિંગળાજને પરસી અને આવે અને ત્યારે આપણા હિન્દુસ્તાનની માલપા હિંગળાજને લાવે, પણ પ્રથમ પહેલી રાજગાદી આપી હોય તો ધંધુકાની માલપા ધના મેરને. મારી જગદંબા હિંગળાજે ધંધુકાની માલપા રાજગાદી આપી આપણા હિન્દુસ્તાનમાં આવ્યા પછી. અને એવી મારી જગદંબા હિન્દુનો ધર્મ રાખવા માટે માં હિંગળાજ જોગમાયા આપણા હિન્દુસ્તાનની માલપા બેઠા હોય, પણ કેવું જગદંબા જોગમાયા એનું આભૂષણ કેવા હતા. અને કવિ લખે બાપ શું કે, શેલાનું મંગાવ્યું મારી 14 હાથ, શેલાનું મંગાવ્યું મારી 14 હાથ, અને મારી જોગમાયા ગુજરાતી ગમે નહીં. પણ આશી પછેડી હિંગળાજ ઉઠતા. જીવો બાપા જીવો મામા. મારી જગદંબા હિંગળાજ કે કદાચ આજ મારા જાદુઓ મારા બની જાય અને જો ઓછાળું આહુડું પડવા દઉં, નિર્ધનિયાનું નાણું બનીને ઊભી ન રહી જાવ તો હું તમારી હિંગળાજ ન કહેવાય બાપ. આમાં આ દુનિયા જો મારી કોઈ હગી નથી માં, જ્યારે અમારી દુબળી એ દિશા હતી, પણ કોઈ નહોતું ત્યારે મારી હિંગળાજ હતા માં, કોઈ નહોતું ત્યારે મારી હિંગળાજ હતા માં. હા બેસરભાઈ, હા મારું લીમડા. દુનિયા મારી કોઈ હગી નથી માં, અમારી દુબળી દશા હતી, કોઈ નહોતો ત્યારે મારી હિંગળાજ હતા માં, કોઈ નહોતો ત્યારે મારી એ ઘુઘરિયાળી હતા, ઘુઘરિયાળી હતા. ઘનાભાઈ ધનસિંહભાઈ દાંતરેડિયા મારી હિંગળાજ માના નામ પર 500 રૂપિયા. આ બેસરભાઈ આ જો બા, આ મારું લીમડા. અને ખિસ્સામાં મારી પાસે નાનો નહોતો માં, ખિસ્સામાં મારી પાસે નાનો નહોતો, ઘરમાં ખાવા મારે દોણો નહોતો, એ કોઈ નહોતો ત્યારે મારી હિંગળાજ હતા માં, કોઈ નહોતો ત્યારે મારી એ પાકિસ્તાન વાળી માં હતા. મારી જાદવની કુળે પણ આ કેવી ટેક રાખી છે પડિયારે. કદાચ હવે મારી જગદંબા લાય તોય તું માં અને નો લાય તોય તું માં, પણ જગદંબા જોગ માયા લાવી દે હું બાપ. કારણ કે ન્યાય નીતિ હોય ને બાપ, કાંઈક ભજન હોય અને નીતિનો માર્ગે તમે હાલો, નીતિ છોડો નહીં તો જગદંબા કે જો તમારું ક્યાંય જવા દઉં તો હું હિંગળાજ ન કહેવાય બાપ.
સાચી વાત